વેલકમ ટુ ઇઝી ઇંગ્લિશ વર્ડ. આજે આપણે ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ સ્ટાન્ડર્ડ 11 યુનિટ 2 રીડ 1 ઓટો ફેબ ટેકનોલોજી ભણીશું. ઇમેજિન યોર સેલ્ફ ઇન અ કાર શોરૂમ. કલ્પના કરો કે તમે કારના શોરૂમમાં હો. યુ આર નોટ હેપી વિથ એની મોડલ ઓફ ધી કાર્સ ઇન ધી શોરૂમ. શોરૂમની અંદર કોઈ પણ કારનું મોડેલ તમને પસંદ નથી આવતું, તમે એનાથી ખુશ નથી. નાવ યુ વર્ક ઓન અ કમ્પ્યુટર. તો હવે તમે શું કરો છો? કોમ્પ્યુટર ઉપર કામ કરો છો એન્ડ ક્રિએટ યોર ડ્રીમ કાર ઓન ધી સ્ક્રીન. અને તમે સ્ક્રીન ઉપર તમારી સપનાની કારની ડિઝાઇન ક્રિએટ કરો છો. એન્ડ મેજિક અને જાદુ શું થયું? નેક્સ્ટ વીક યુ ગેટ ડિલિવરી ઓફ અ કાર ફેબ્રિકેટેડ એક્ઝેક્ટલી લાઇક યોર ડિઝાઇન. અને બીજા અઠવાડિયે તમે બનાવેલી પરફેક્ટ એવી જ ડિઝાઇનની કાર તમને ડિલિવરી મળે, એટલે આપને મળી જાય છે. સચ મેજિક ઇઝ પોસિબલ. આવો જાદુ શક્ય છે? હા. ઇઝ પોસિબલ થ્રુ અ પ્રોસેસ નોન એઝ ઓટોમેટેડ. યાદ રાખજો, ઓટોમેટેડનો અર્થ થાય છે કોમ્પ્યુટર ગાઈડેડ ફેબ્રિકેશન. એનું જે બંધારણ છે, એની જે બનાવવાની ટેકનિક છે એ કોમ્પ્યુટરાઇઝ્ડ છે. હવે શબ્દ આપણે સમજી લઈએ. ઓટોમેટેડ ફેબ્રિકેશન અથવા એનું ટૂંકું રૂપ કહીએ તો ઓટો ફેબ. ઓટોમેટેડનું ઓટો લેવાનું અને ફેબ્રિકેશનનું ફેબ. ઓટો અને ફેબ એ બંને જે શબ્દ છે ઇઝ સેટ ઓફ ટેકનોલોજીસ that automate the process for building three-dimensional solid objects from raw materials. કાચા માલમાંથી એક પ્રક્રિયા કરી, ત્રિપરિમાણીય રચના કરી અને આ રીતની વસ્તુ બનાવવામાં આવે છે, કાર બનાવવામાં આવે છે. ધીસ ઇન્ડસ્ટ્રી, આ પ્રકારનો જે ઉદ્યોગ છે, યુઝીસ સોલિડિફિકેશન ઓફ પોલિમર્સ. પોલિમર જે છે એના ઉપર આખું સોલિડિફિકેશન કરવાનું કામ કરે છે. પછી પાવડર છે અને અધર રો મટીરિયલ્સ ગાઇડેડ બાય ડિઝાઇન્સ ડ્રોન ઓન ઓર્ડિનરી કોમ્પ્યુટર્સ. સામાન્ય કોમ્પ્યુટરના ઉપર જ એમની ડિઝાઇન ઉપર એ કામ કરે છે. નાવ ઇટ વિલ બી પોસિબલ ફોર હ્યુમન બીંગ્સ ટુ એક્વાયર પાવર્સ ટુ મેન્યુપ્યુલેટ. હવે એ શક્તિ આવી ગઈ છે લોકોમાં કે એને મેન્યુપ્યુલેટ કરી શકે. મેન્યુપ્યુલેટ કરવું એટલે એમાં ફેરફાર કરવા, મેક ચેન્જીસ ઇન ધ પ્રોપર્ટીઝ, એટલે એમની જે કેરેક્ટરિસ્ટિક્સ છે એ વસ્તુમાં ફેરફાર કરી શકાય છે ઓફ મેટર. ઓટોફેબ ઇઝ નાવ ક્રિએટિંગ ઓપોર્ચ્યુનિટીઝ. કોના માટે તક ઊભી કરે છે? ઓપોર્ચ્યુનિટીઝ ફોર મેન્યુફેક્ચરર્સ ટુ સેટિસ્ફાય ધ યુનિક નીડ્સ ઓફ કસ્ટમર. ગ્રાહકોની જે યુનિક નીડ છે, એટલે કે અજોડ બધા કરતાં અલગ જે એમની ડિમાન્ડ છે, એ ડિમાન્ડને સંતોષી શકાય એના માટે આ જે છે એ જોરદાર ટેકનોલોજી કહેવાય. ઇન્વાઇટિંગ ધ કસ્ટમર, ખરેખર આમાં ગ્રાહકોને એ આમંત્રણ આપે છે ઇન ટુ ધ ડિઝાઇન, ડેવલપમેન્ટ એન્ડ પ્રોડક્શન પ્રોસેસ. ગ્રાહક અત્યાર સુધી પરચેસિંગમાં જ ભાગ લેતો હોય, જ્યારે આમાં ડિઝાઇનમાં, ડેવલપમેન્ટમાં અને એની પ્રોડક્શન પ્રોસેસમાં એ ભાગ લે છે. વિલ લીડ ટુ અનએક્સપેક્ટેડ ન્યૂ પ્રોડક્શન. એને કારણે નવી પ્રોડક્ટ જે આપણે ધારી પણ ન હોય એવી એ મળે છે. ઓટોફેબ ધ કસ્ટમર ઇઝ અ કો કન્સ્ટ્રક્ટર. આ એક ક્વેશ્ચન પૂછાય છે, ખાસ ધ્યાન આપજો કે ઓટોફેબ ટેકનોલોજી અંદર કસ્ટમર પણ કો કન્સ્ટ્રક્ટર છે. કન્સ્ટ્રક્ટર એટલે જે રચના કરતો હોય તે, મેન્યુફેક્ચરર એ પણ સાથે કો કન્સ્ટ્રક્ટર છે એમ કહી શકાય. નાવ પ્રોડક્ટ લાયબિલિટી. હવે જે આ પ્રોડક્ટની રિસ્પોન્સિબિલિટી કેવી છે? એન્ડ અધર રિસ્ક, બાકીના બધા જે જોખમ છે. એન્ડ પેટન્ટ રાઇટ્સ, આપણે કોઈ પણ એક જ જે છે એની પેટન્ટ રજિસ્ટર કરાવેલી હોય તો એ જે એના રાઇટ્સ છે મે બી શેર, એ કેની સાથે શેર કરવામાં આવે છે? વિથ ધી કસ્ટમર્સ. ઓટોમેટેડ ફેબ્રિકેશન વિલ હેવ અ ડ્રામેટિક ઇમ્પેક્ટ ઓન સોસાયટી. આની જે અસર છે એ સોસાયટી ઉપર ખૂબ જ પડવાની છે. કેવી અસર પડે? તો સૌથી પહેલી વસ્તુ, આમાં ફાયદા કેટલા થાય? ઓટોફેબ ટેકનોલોજીના બેનિફિટ છે. સૌથી પહેલો બેનિફિટ છે બેટર પ્રોડક્ટ ક્વોલિટી. તો સૌથી પહેલી વસ્તુ એ છે કે બેટર પ્રોડક્ટ ક્વોલિટી. ક્વોલિટી એટલે ગુણવત્તા. પ્રોડક્ટની જે ગુણવત્તા છે એ વધુ સારી મળશે. કેવી રીતે?
ધ ઓટોમેટેડ મેથડ્સ ઓફ ઇન્સ્પેક્શન, તો એની ઇન્સ્પેક્શન કરવાની, એન્ડ એસેમ્બલી વિલ ઇમ્પ્રૂવ, અને એ બધું એક સાથે કામ કરે એટલે એનાથી શું થશે, ઇમ્પ્રૂવ ધ ક્વોલિટી, એમની ગુણવત્તા સુધરશે, એન્ડ ડ્યુરેબિલિટી ઓફ પ્રોડક્ટ્સ, અને પ્રોડક્ટ જે છે એની ડ્યુરેબિલિટી એટલે વધારે ટકાઉ પ્રોડક્ટ બનશે. વન ઇફેક્ટ ઇઝ ધેટ કાર્સ, ટેલિવિઝન્સ અને રેફ્રિજરેટર્સ એટસેટ્રા વિલ લાસ્ટ મચ લોંગર. આનાથી શું થશે, વધારે લાંબા સમય સુધી ચાલશે દેન અર્લિયર મોડેલ્સ, મજબૂત આવશે. ધેરફોર ધેર વિલ બી ડિક્લાઇન એટલે ઓછું થવું, રિડક્શન થવું ઇન નીડ ઓફ રિપ્લેસમેન્ટ. લોકો એ વસ્તુ બદલાવવા માટે બહુ ઓછો આગ્રહ રાખશે, કારણ કે લાંબો સમય સુધી વસ્તુ ટકવા માંડશે. સેકન્ડ વસ્તુ ઓટોફેબ ટેકનોલોજીની એ છે કે મોર રિસાયકલિંગ, આમાં રિસાયકલિંગ પ્રોસેસ વધી જશે. ઇન્સ્ટેડ ઓફ બાઇંગ ધ લેટેસ્ટ મોડેલ ઓફ એ કાર, લોકો અત્યારે કાર જે ચેન્જ કરતા રહે છે, તો નવું મોડલ લેવાને બદલે ઓર થ્રોવિંગ અવે એન ઓલ્ડ ટોસ્ટર, જૂની ગાડી આપણે વેચી નાખતા હોય છે કે જવા દેતા હોય છે, એને બદલે ધ કસ્ટમર વિલ રિટર્ન ધેર ઓલ્ડર મોડલ્સ, શું કરશે, એમની જૂની ગાડી આપશે, એન્ડ ગેટ બેક ન્યૂ મોડલ્સ ફેબ્રિકેટેડ ફ્રોમ ધેટ ઓલ્ડ સ્ટફ, અને એ જે છે એમની જૂની ગાડીમાં જ નવું ફેબ્રિકેશન થઈ જશે. ધેર વિલ બી રિસાયકલિંગ ઓફ મટીરિયલ્સ ઇન ન્યૂ વેઝ. આ રીતે એમની આખી રિસાયકલ થઈ જશે. ધીસ વિલ બી અ ગ્રેટ કમ્પોઝિશન્સ, એટલે કે બેનિફિટ છે ટુ એન્વાયરમેન્ટ. આનાથી પર્યાવરણને પણ બહુ મોટો ફાયદો થશે. આમ જુઓ તો નવી ગાડી લેવા જાય, નવી કાર લઈએ તો એમની ડિઝાઇન ને બધું સારું હોય, પણ હંમેશા આપણે આપણી જૂની ગાડી છે ને એ યાદ કરતા હોય કે એના જેવું તો નથી જ. તો નવી વસ્તુની નવી કારના બેનિફિટ પણ મળે, અને આપણી જે જૂની ગાડી છે એના બેનિફિટ પણ જળવાઈ રહે. એ આ ટેકનોલોજીનો મોટામાં મોટો બેનિફિટ છે. થર્ડ પોઈન્ટ શું કહે છે, ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર. આનાથી શું થશે, જે જૂના જે ગામમાં કામ કરતા લોકો છે એ ફરી પાછા એ પોતાના ગામમાં આવશે. ઇફ માસ પ્રોડક્શન લૂઝિસ ઇટ્સ ઇકોનોમિક એડવાન્ટેજ, અત્યારે લોટ ઓફ એકી સાથે કાર બનતી હોય એટલે કે માસ પ્રોડક્શન, સામૂહિક ઘણું બધું પ્રોડક્શન થતું હોય, લૂઝિસ ઇટ્સ ઇકોનોમિક એડવાન્ટેજ, હ્યુજ સેન્ટ્રલાઇઝેશન ફેક્ટરીઝ વુડ ડિસએપિયર. મોટી જે કંઈ ફેક્ટરીઓ છે એ બધી ધીરે ધીરે બંધ થઈ જશે. દે વિલ બી રિપ્લેસ્ડ, એના બદલે શું થઈ જશે, બાય સ્મોલર એન્ડ community based facilities. શું થશે, there will be replaced by smaller and community based facilities. તો નાની અને આ પ્રકારની નાની જે સગવડ શરૂ થઈ જશે. there will be a continuous decline in the amount of human efforts needed to produce material goods. there will be continuous decline, પછી લોકો ના જ પાડશે, in amount of human efforts needed to produce material goods. તો લોકોનો આટલા બધા લોકોનો શ્રમ પણ નહીં જોઈ. then the customers may be served better by a local owner, પછી લોકલ લોકો પાસેથી જ સારી વસ્તુ મળવા માંડશે, and operator of a manufacturing shop. thus the factories will become decentralized, એમનું વિકેન્દ્રીકરણ થઈ જશે, and the naturally talented village craft workers, જે જૂના લોકો જે છે, જે વિલેજ ક્રાફ્ટર લોકો છે, વિલ બી બેક વિથ અ બેંગ. એ લોકો એકાએક પાછા આવવા માંડશે. તો થયું ને સારી વસ્તુ. નેક્સ્ટ કે છે ફોર્થ પોઈન્ટ શું છે, ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ્સ. સો સ્કેલ ઓફ ઓટોફેબ વિલ શ્રિંક એટલે મિનિમાઇઝ કરવું, નેનો સ્ટ્રક્ચર લેવલ. હવે આ જે છે ને એકદમ સૂક્ષ્મ લેવલે કામ કરશે, નેનો સ્ટ્રક્ચર લેવલમાં. દેન ધ સાઇઝ ઓફ ન્યૂલી મેન્યુફેક્ચરર મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, એના કારણે જે મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે વિલ બી નો બિગર દેન અ ડ્રગ મોલેક્યુલ. મોલેક્યુલ એટલે આપણે ખ્યાલ છે કે નાનકડો એવો પાર્ટિકલ, નાનામાં નાનો આપણે અણુ કહી શકીએ. ઇટ વિલ બી પોસિબલ ટુ રિકન્સ્ટ્રક્ટ રેટિફાઈડ, એટલે કે જેની પરમિશન આપેલી છે એવા ટિશ્યુ, એન્ડ ઇવન રિવર્સલ ઓફ મેચ્યોર ટિશ્યુ ડીકે વિલ બી ડન. તો આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આઈ રિપીટ, ઇટ વિલ બી પોસિબલ ટુ રિકન્સ્ટ્રક્ટ. આપ વિચાર કરો કે જેની પરમિશન આપેલી છે એવા ટિશ્યુ, જે કોષ છે એનું પણ ફરીથી નિરચના થઈ શકે, એન્ડ ઇવન રિવર્સલ ઓફ મેચ્યોર ટિશ્યુ, એ જે એનો ડીકે થઈ ગયો હોય એ પણ ફરી પાછા લઈ આવી શકાય. ધ એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફ સ્પાન વિલ કન્ટિન્યુ. આના કારણે કદાચ માણસનું આયુષ્ય જે છે એનો સમયગાળો પણ વધે. ધ હેલ્થ ઓફ ઓલ્ડ પીપલ વિલ ઇમ્પ્રૂવ.
વૃદ્ધ લોકો જે છે એમની તબિયત સુધરે. ઇટ ઇઝ લાઇકલી દેટ પીપલ વિલ ગેઇન ધ એબિલિટી, લોકોને શું મળે, એમની ક્ષમતા મળે ટુ પેઇનલેસલી રીડિઝાઇન ધેર બોડી, પોતે પોતાના શરીરની પણ એ પ્રમાણે કોઈપણ જાતના પેઇન વગર રચના કરી શકે, રીડિઝાઇન કરી શકે. ધ કમ્બાઇન ઇફેક્ટ, આ પ્રકારની જેમની અસર છે, ઓફ સચ ચેન્જીસ કુડ બી ડ્રામેટિક, તો બહુ જ લાંબા સમયની વાત છે, ડ્રામેટિક છે. ઇટ ઇઝ બિલીવડ દેટ આફ્ટર સમ યર્સ, એવું માનવામાં આવે છે કે થોડા વર્ષો પછી અ સ્મોલ માઉન્ટેન ટોપ કોમ્યુનિટી કુડ બી સેલ્ફ સફિશિયન્ટ, એ પોતે પોતાના પગભર થઈ જશે, વિથ અ કલેક્શન ઓફ ફેબ્રિકેટર્સ એન્ડ સોલાર પાવર જનરેટર. આવા પ્રકારની ટેકનોલોજી અને સોલાર પાવરને કારણે એ લોકો સેલ્ફ સફિશિયન્ટ થઈ જશે. એઝ ધ મેથડ ઓફ ઓટોફેબ એડવાન્સ, આ જે આખી જે પદ્ધતિ છે, ધ ફોર્મ ઓફ રો મટીરિયલ્સ વિલ બી અનઇમ્પોર્ટન્ટ, પછી જે કાચો માલ છે ને એ અનઇમ્પોર્ટન્ટ થઈ જશે, કારણ કે જે બનેલું છે એમાં ને એમાં મોડિફિકેશન કરવાનું છે, એટલે કાચા માલની જરૂર જ નહીં રહે. સોફિસ્ટિકેટેડ ઓટોફેબ મશીન્સ, હવે આવા પ્રકારના અલાયદા ઓટોફેબ મશીન્સ કેવા થશે, વિલ બી કેપેબલ ઓફ રીએરેન્જિંગ મોલેક્યુલર સ્ટ્રક્ચર, પરમાણુનું આખું જે સ્ટ્રક્ચર છે બનાવી શકશે, એની રીતે રીએરેન્જ કરી શકશે, ટુ જનરેટ એની ઓબ્જેક્ટ ફ્રોમ ધેમ. પ્લાસ્ટિક મિલ્ક જગ્સ, સાધારણ જે સામાન્ય જે પ્લાસ્ટિકના જગ હોય, એન્ડ લાસ્ટ નાઇટ્સ પંક્ચર્ડ કાર ટ્યુબ, ગઈ રાત્રે કદાચ આપણી ગાડીમાં જે પંક્ચર થયું હોય ને એની જે ટ્યુબ હોય, કુડ બી મોલેક્યુલરલી રીએરેન્જ ટુ ગેટ અ ન્યૂ ટેબલ લેમ્પ, એમાંથી નવો ટેબલ લેમ્પ બનાવી શકાશે આ ટેકનોલોજી દ્વારા. તો થયું ને કેટલું બધું મેજિકલી વાત એમ. અને લાસ્ટ કહે છે કે હાઈલી ઇમ્પ્રૂવડ ઓટોફેબ ટેકનોલોજી, આવી એકદમ જેને કહેવાય ને ઇમ્પ્રૂવ થયેલી આ ટેકનોલોજી વિલ હજી આવી નથી, હવે આવશે, વિલ પરહેપ્સ બી એબલ ટુ મીટ ઓલ અર મટીરિયલ ડિઝાયર, આપણી બધી જ ભૌતિક સુવિધાઓ છે એ પૂરી પાડી શકશે. ધ ફ્રીડમ રિઝલ્ટિંગ ફ્રોમ ધીસ એચિવમેન્ટ, આનું જે ફ્રીડમ છે આના કારણે, રિઝલ્ટિંગ ફ્રોમ ધીસ એચિવમેન્ટ, આ સિદ્ધિને કારણે જે સ્વતંત્રતા મળશે આપણને, વિલ બ્રિંગ અબાઉટ અ ગોલ્ડન એજ ઓફ આર્ટ, તો કળાનો સુવર્ણયુગ થશે, મ્યુઝિક સંગીતનો, એન્ડ સાયન્ટિફિક ડિસ્કવરી, અને વૈજ્ઞાનિક શોધખોળનો પણ સુવર્ણયુગ શરૂ થશે. બટ ધ ઓપન ક્વેશ્ચન ઇઝ વેધર, પણ એક પ્રશ્ન એ છે, વેધર પીપલ વોન્ટ સચ ફ્રીડમ, શું લોકો આવી સ્વતંત્રતા ઈચ્છશે, એન્ડ વિલ રિજોઇસ ઇન ઇટ, અને શું એ આ વસ્તુને આનંદ માણશે. ઇન લાઈફ ઇટ ઇઝ ઓફન ફાઉન્ડ એટ ધ ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન કમ્સ નોટ ફ્રોમ ગેટિંગ વોટ વન વોન્ટ્સ, આદિકાળથી ચાલતું આવ્યું છે કે જીવનમાં જે આપણને જોતું હોય એ આપણને મળી જાય પછી એનો આનંદ ન રહે. મહત્ત્વનો મોટામાં મોટો જે સંતોષ છે ને એ આપણને ક્યારેય થતો જ નથી, બટ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ, બસ એનામાં કામ કરવાનો જ એક સંતોષ છે, બાકી પરિણામ મળે પછી આનંદ નથી હોતો. ધ ગ્રેટેસ્ટ ચેલેન્જ ફેસિંગ હ્યુમેનિટી એઝ, આખી માનવતાને એક મોટામાં મોટી ચેલેન્જ શું છે, એઝ વી પ્રોસીડ ઇન ટુ ધ એજ ઓફ ઓટોમેટેડ ફેબ્રિકેશન્સ ઇઝ ટુ ફાઇન્ડ અ મિનિંગફુલ યુઝ ફોર અવરસેલ્સ, આપણે એનો અર્થપૂર્ણ ઉપયોગ કરીએ તો એ આપણા માટે, માનવજાત માટે સારું રહેશે. So this was from Easy English World. The lesson was Auto Fab Technology. Thank you very much for watching Easy English World.